विश्वंदर्पण दृश्यमान नगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतम् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुमृदान्यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। તો રાજાને મેં પ્રશ્ન પૂછેલો છે કે હે ઋષિગણ, જે નારાયણ નામ જે પ્રસિદ્ધ છે, જે પરમાત્મા છે, પરમ બ્રહ્મ છે, એનું સ્વરૂપ આપ મને કહો. તો પછી પિપ્પલાયન નામના ઋષિએ એનો ઉત્તર આપવા માંડ્યો કે ભગવાન નારાયણનું શું સ્વરૂપ છે. સ્થિતિ ઉદ્ભવ પ્રલય હેતુ, જે જગતના જન્મ એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ છે. સ્વયં અહેતુ અર્થાત સ્વયં જેનું કોઈ કારણ નથી અથવા સ્વયં ખરેખર કારણ નથી. ટૂંકમાં ઉપાદાન નિમિત્ત ઉપાદાન કારણ ખરા, પરંતુ વિવર્તતા કોઈ સાક્ષાત કારણ નથી અથવા જગતના નિમિત્તનું ઉપાદાન કારણ છે, સ્વયં કારણ રહિત છે. વળી સ્વપ્ન જાગ્રત સુષુપ્તિ ત્રણેય અવસ્થાની બહાર રહીને ત્રણેય અવસ્થાના જે સાક્ષી છે, જેને કારણે આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ આ બધા સ્વયં જળ છે, જેને કારણે સર્વ ચેતનવંતા બનીને પોતપોતાના કાર્ય કરે છે. આ રીતે ભગવાન નારાયણને વખાણ આપી
કે જે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય માટેનું કારણ છે, અર્થાત જે જગતના નિમિત્ત અને ઉપાદાન કારણ છે. જે પછી નજીક આવીને કહે છે કે જે આપણી ત્રણ અવસ્થાઓ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, એ ત્રણેય અવસ્થાના તે સાક્ષી છે. એથી પણ નજીક આવીને કહે છે કે જેને કારણે આ દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિનો જે સંઘાત છે, જે સ્વયં જળ છે, એ જેને કારણે ચેતનવંતો બનીને પોતપોતાનું કાર્ય કરે છે, એ નારાયણ છે. એ સ્વયં આત્મા નારાયણ છે. એને કેમ જાણવું? તો કે નહીં તન મનો વિશતિ, મન, વાણી, ચક્ષુ, બુદ્ધિ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણેન્દ્રિયાણી, પ્રાણ કહો, કર્મેન્દ્રિયો કહો, આ બધા જ જે વસ્તુઓને જાણવાના કે પ્રાપ્ત કરવાના જે પ્રસિદ્ધ સાધનો છે, કરણો છે, એમની ગતિ આ ભગવાન નારાયણ નથી. કારણ કે ભગવાન આ સર્વનો આત્મા છે. જેવી રીતે અગ્નિની જ્વાળાઓ અગ્નિને બાળી ન શકે, તેવી રીતે આ પરમાત્મા રૂપી ચૈતન્યથી પ્રકાશિત થયેલી ઇન્દ્રિયો વગેરે પરમાત્માને પ્રકાશિત ન કરી શકે. વાસ્તવમાં શાસ્ત્રના શબ્દ કે વાક્ય પણ પરમાત્માનો સાક્ષાત બોધ ન આપી શકે. એ તો વાસ્તવમાં પરમાત્મા શું નથી, આ રીતે બધા વિશેષણો નિષેધ કરતા કરતા નિષેધની અવધિ રૂપે પરમાત્માનું લક્ષણાવૃત્તિથી જ્ઞાન કરાવે છે. તો પછી આ ભગવાન છે એવું કેવું કહી શકાય? તો કે જે કહે છે ભગવાન જ છે. બ્રહ્મયો ભાતિ સદસચ્ચ તયોઃ પરમ યત. આ જગતમાં સ્થૂલ અને સૂક્ષ્મ, કાર્ય ને કારણ, વ્યક્ત અને અવ્યક્ત છે ને નથી, જે કહે છે વાસ્તવમાં એ સ્વરૂપે આ પરમાત્મા ભાસી રહ્યો છે. અને તેથી એ સ્વયં પ્રકાશવાના કારણે એને સાબિત કરવા માટે કોઈ પુરાવાની જરૂર નથી. એ સ્વયં પુરાવો જ છે, એ જ ભાસી રહ્યો છે. તો પ્રારંભમાં સત્વ, રજસ, તમસ ની સામ્ય અવસ્થા, અર્થાત પહેલા એને પ્રધાન કહેવાય. એ પ્રધાન જે કહે છે પરમાત્માને જ પ્રધાન કહે છે. ત્યાર પછી એને જ પ્રકૃતિ કહે છે. પછી જ ક્રિયાશક્તિને પ્રધાન તેને સૂત્ર કહે છે. જ્ઞાન શક્તિને પ્રધાન તેને મહાન કહે છે. એમાંથી અહંકાર જે છે એ વૈશ્વિક અહંકાર કે સમષ્ટિ અહંકાર જન્મે છે, જેમાં અહંભાવના કારણે જીવ કહે છે. જ્ઞાન ક્રિયાર્થ ફલરૂપતયા ઉરુ શક્તિ. આ પરમાત્મા અનેક વિધ શક્તિ ધરાવનારો છે. અને તેથી ઇન્દ્રિય દેવતાઓ કહો, ઇન્દ્રિયો કહો, પદાર્થો કહો, જગતના એ અનુભવો કહો, આ સર્વ વાસ્તવમાં એ પરમાત્મા પ્રકાશિત થઈ રહ્યો છે. અને તેથી જે સ્વયં પ્રકાશમાન છે એની સિદ્ધિ માટે કોઈ પરાવાની જરૂર નથી. તો મહારાજ આપના કહેવા પ્રમાણે આત્મા સર્વત્ર હોય, પરમાત્મા સર્વવ્યાપ્ત છે. એ જો આ જગત ભાસી રહ્યો હોય તો જગતમાં સદા આપણને પરિવર્તન જોવા મળે છે, વિકાર જોવા મળે છે. શું એવું થયું કે પરમાત્મા સતત પરિવર્તનને પ્રાપ્ત છે, એ પણ સતત વિકારને પ્રાપ્ત છે. એનું શું પણ જન્મ મૃત્યુ થાય છે, એ પણ સુખ દુઃખ અનુભવે છે. તો બધાના આત્મા હોય તો કે નહીં? નાત્મા જજાન મરિષ્યતિ નેધતે સૌ. તો કે એની આત્માનો જન્મ નથી, મૃત્યુ નથી. ન ઈધતે એ ધતે, એમાં વૃદ્ધિ નથી. ન ક્ષીયતે, એનામાં ક્ષય પણ અર્થાત એ બધા પ્રકારના વિકારથી રહિત છે, નિર્વિકાર છે. ટૂંકમાં આ વિનાશી જગતની અંદર આત્મા સ્વયં અવિનાશી છે. આ સ્વયં વિકારો આ સ્વયં નિર્વિકાર છે. સવનવિદ વિચારણામી, જે બધા જ પરિવર્તનશીલ વિચારે આ વિકારી પદાર્થો છે, બધાનો વાસ્તવમાં એ તો સાક્ષી છે. સાક્ષી હંમેશા સાક્ષ્ય કરતા ભિન્ન હોય. સાક્ષ્યના ધર્મથી ક્યારે પણ લેપાયમાન ન થાય. તેથી પરમાત્મા ક્યારે પણ આ જગતના વિકારોથી લેપાયમાન થતો નથી. એનું અધિષ્ઠાન હોવા છતાં પણ, તો અધિષ્ઠાન હોવાને કારણે સર્વસ્ત્ર શાશ્વત અનપાય ઉપલબ્ધિ માત્રમ. તો ભગવાન કેવો છે? એ સર્વત્ર છે. શાશ્વત અર્થાત કાળની મર્યાદિત પર છે. અનપાય ઉપલબ્ધિ માત્રમ, એ માત્ર ઉપલબ્ધિ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, જેનો ક્યારેય વિનાશ નહીં થતો. એ સર્વ સ્થિતિમાં, સર્વ સમયે, એ સર્વ સ્થળે છે.
એ શાશ્વત અર્થાત શાશ્વત છે, એ અવિનાશી છે અને ઉપલબ્ધિ સ્વરૂપ અર્થાત જ્ઞાન માત્ર છે. પ્રાણ યથા, જેમ પ્રાણ એક છે, નિર્વિકાર છે, છતાં પણ અનેક પ્રકારના વિકારી જીવોમાં પ્રવર્તમાન છે, તેવી રીતે પરમાત્મા પણ ચૈતન્ય છે, નિર્વિકાર છે, છતાં પણ ઇન્દ્રિયો દ્વારા પ્રગટ થતો હોવાના કારણે અનેક પ્રકારના પરિવર્તનશીલ જ્ઞાન રૂપે વ્યક્ત થાય છે. સ્વયં તો નિર્વિકાર જ્ઞાન છે. તો પ્રાણ એક છે એ અનેક રૂપે કેમ પ્રગટ થાય છે? તો કહ્યું અંડેશુ પેશુ તરુષ્વન વિનિશ્ચિતેષુ. તો અંડજ કહો, પછી જરાયુજ કહો, ઉદ્ભિજ કહો, સ્વેદ કહો, આજે સર્વ પ્રકારના જીવો છે. પ્રાણ હે જીવમ ઉપધાવતી તત્ર તત્ર. વાસ્તવમાં પ્રાણ જે છે, સમષ્ટિ પ્રાણ છે, એ જે બધા જીવની અંદર પ્રવેશ કરીને એ પ્રત્યેક જીવ રૂપ ભાસી રહ્યો છે. એક જ છે, એ અનેક રૂપ ભાસી રહ્યો છે. નિર્વિકાર છે, અનેક પ્રકારના વિકાર વાળો ભાસી રહ્યો છે. તેવી જ રીતે આ પરમાત્મા નિર્વિકાર છે. કેવી રીતે કહો છો? સન્નેયન્દ્રિય ગણે અહમિ ચ પ્રસુપ્તે કૂટસ્થ. તો જયારે સુષુપ્તિની અંદર આ ઇન્દ્રિય ગણ પણ સૂઈ ગયું હોય છે, અહંકાર પણ સૂઈ ગયો હોય છે, ત્યારે પણ આ શય મૃતે સૂક્ષ્મ શરીર પણ નથી હોતું. અને ત્યારે જે કૂટસ્થ છે, નિર્વિકાર છે, જે આનંદ સ્વરૂપ છે, એ પરમાત્મા સુષુપ્તિમાં પણ છે. શા બધી કહો છો? તો અનુસ્મૃતિ ન, કારણ કે આપણને સુષુપ્તિમાં પરમાત્માનો જે અનુભવ થાય છે એની સ્મૃતિ હોય છે. તો આ પ્રકારે ભગવાન નારાયણના સ્વરૂપની વાત કરવામાં આવી. મેં કહ્યું તે પ્રમાણે ઘનઘોર વેદાંત એક અદ્વિતીય નિર્વિકાર કૂટસ્થ પરમાત્માની વાત કરવામાં આવી. નनु यदि सुषुप्त कूटस्थानुभव स्यात् तदा कथम पुनर्भि संसार स्यात्. આપ તો કહી રહ્યા છો કે ભાઈ સુષુપ્તિ અવસ્થાની અંદર તો આપણને પરમાત્માનો અનુભવ થાય છે, એ પરમાત્મા કૂટસ્થ છે, નિર્વિકાર છે. તો સુષુપ્તિમાં જો નિર્વિકાર પરમાત્મા અનુભવ થતો હોય તો પછી જાગ્યા પછી સંસાર કેમ રહે? તમે વિદિત્વા અતિમૃત્યુમેતિ. એવું કહેવામાં આવ્યું કે પરમાત્માને જાણીને એનો અનુભવ કરીને મનુષ્ય સંસારથી મુક્ત થઈ જાય છે. તો સુષુપ્તિમાં આપણને પરમાત્માનો અનુભવ થવા છતાં પણ જાગીએ ત્યારે વળી પાછા કેમ સંસારમાં પડી જતા હોઈએ છીએ? તો ઉત્તર આપ્યું અવિદ્યા તત્સંસ્કારાણામ વિદ્યમાનત્વાत्. કે જો સુષુપ્તિમાં આપણને પરમાત્મા અનુભવ થાય છે છતાં પણ તે અવિદ્યા અર્થાત અજ્ઞાનનું આવરણ હોય છે. એટલું જ નહીં, પરંતુ અજ્ઞાન જન્મના સંસ્કારો, અહંકાર, મમકાર, આ બધાનો પણ ત્યાં આગળ અવ્યક્ત અવસ્થામાં રહેલા હોય છે. સુષુપ્તિમાં ભગવાનનો અનુભવ થાય, પણ અનુભવ પર્યાપ્ત નથી, વાસ્તવમાં જ્ઞાન જોઈએ. જે વસ્તુ આપણને પરમાત્માથી અલગ રાખી રહી છે એ કોઈ દેશ કે કાળ કે વસ્તુનું અંતર નથી. પરમાત્મા મારો જ આત્મા છે, એક અજ્ઞાનનું આવરણ મને દૂર રાખી રહી છે, અથવા તો એ દૂરનો ભ્રમ ઉત્પન્ન કરી રહે છે. માટે જ્ઞાનથી જે દૂર થાય, અનુભવથી નહીં. અનુભવ થાય તેથી અજ્ઞાન દૂર થતું નથી કે સંસ્કાર દૂર થતા નથી. તેથી સુષુપ્તિમાં કૂટસ્થ પરમાત્માનો અનુભવ થતો હોવા છતાં પણ અજ્ઞાન તમે જન્મેલા અહંકાર, મમકાર વગેરે સંસ્કારો રહી જવાને કારણે તમે મુક્ત થઈ જતા નથી. ભલે એવું હોય તો પછી કદા તરહી તદ નિવર્તક અનુભવ ભવે. તો મહારાજને કહો ત્યારે કે પછી આ જ્ઞાન, બધા સંસ્કાર, આ બધા પ્રતિબંધકોને નિવૃત્ત કરનાર અનુભવ ક્યારે થાય? ટૂંકમાં સુષુપ્તિમાં ભગવાનનો અનુભવ છે, પણ અનુભવ કોઈક રીતે અવિદ્યા અને સંસ્કારને દૂર કરી શકતો નથી. તો મારે આપ કહો હવે કે અવિદ્યા અને સંસ્કારને દૂર કરે એવો અનુભવ કેવો રીતે થાય જેથી ફરી સંસારમાં આવવાનું ન થાય? એના ઉત્તરમાં આપણા 40મો શ્લોક કહે છે
यर्ह्यब्जनावचरणैषणयोर्भक्त्या चेतो मलानि विदमेद् गुणकर्मजानि तस्मिन् विशुद्ध उपलभ्यत आत्मतत्त्वम् साक्षात् यथा मलदृशो सवितृप्रकाशः। यर्हि सामान्य રીતે આ શબ્દ વપરાતો નથી હોતો, પણ ક્યારેક ક્યારેક વપરાતો હોય. યર્હિ, યદિ, યર્હિ તર્હિ. હવે તો યદિ અને તર્હિ એવો વપરાય છે. યર્હિ, યર્હિ અબ્દ અબ્દ અબ્જનાબ ચરણ એષણયા ઉર્ભક્ત્યા. અબ્જનાબ, અબ્જનાબ એટલે પદ્મનાભ, એટલે ભગવાન નારાયણ. અબ્જનાબ ચરણ એષણયા તો વિત્ત એષણાદિ વિહાય કેવલમ અબ્જનાવસ્ય ભગવતઃ એષણયા જાતાય ઉરુહ महति भक्ति. उर्भक्त्या एषणया जाता उर्भक्त्या. भगवान अब्धनाभ, भगवान पद्मनाभ એટલે ભગવાન નારાયણ. તો ભગવાન નારાયણના ચરણને પ્રાપ્ત કરવાની તીવ્ર એષણાને કારણે જે મહાન ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ જન્મે છે. ઉપાય છોડે કયો કયો? ભક્તિ જ કયો. જ્ઞાનનો ઉપાય ભક્તિ છે. તેથી જરૂર એ પરમાત્મા જ્ઞાનથી પ્રાપ્ત થાય. જ્ઞાનથી જ અજ્ઞાનનું આવરણ દૂર થાય. બરોબર. મહારાજ જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું? તો ભગવાનની ભક્તિથી જ્ઞાન પ્રાપ્ત કરવું. કારણ કે ભગવાનનો અનુભવ કરવાની જે ભગવાન તો મારું સ્વરૂપ જ છે. એટલે ભગવાનનો અનુભવ સુષુપ્તિમાં જ થાય છે અને બીજે નથી તો એવું પણ નથી, મારું સ્વરૂપ જ છે. તો ઉપરાંત જે છે ભગવાન જ છે. તો કઈ વસ્તુ મને ભગવાનના જ્ઞાનથી વંચિત રાખે છે? અજ્ઞાન. તેથી અજ્ઞાન દૂર કરવાનું છે, એના જન્મેલા સંસ્કાર દૂર કરવાના, એ બધા અવરોધરૂપ છે. તો પહેલા તો અજ્ઞાનમાંથી જન્મેલા સંસ્કાર દૂર થાય, પછી જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય. એટલે જ્યાં સુધી હૃદયની અંદર અજ્ઞાનમાંથી જન્મેલા સંસ્કાર છે ત્યાં સુધી જ્ઞાન પોતાનું કામ કરતું નથી હોતું. એટલા આપણે પહેલા એ અજ્ઞાન જન્મેલા સંસ્કાર દૂર કરવા. કે ચેતો મલાની પુણ્ય પાપ રાગ લોભાદિની. જે મનુષ્યના રાગ દ્વેષ છે, કામ ક્રોધ લોભ છે, એનામાં ઈચ્છાઓ છે. જે ઈચ્છાથી પ્રેરાઈને પુણ્ય કર્મ કરવા માંગે છે અને ક્યારેક ક્યારેક વળી પોતાની ઈચ્છા પૂરી કરવા માટે પાપ કર્મનો આશ્રય લેતો હોય છે. તો આ પ્રકારની મલિનતા જ્યાં સુધી હૃદયમાં છે ત્યાં સુધી ભગવાનનું જ્ઞાન થતું નથી. ઉપદેશ પ્રાપ્ત કરવા છતાં ક્લેશોધિકતરસ્તેષામ અવ્યક્તાસક્ત ચેતસામ. અવ્યક્તા હે ગતિર દુઃખમ દેહવદ્ભિ અવાપ્યતે. આ દેહની અંદર જ્યાં સુધી આપણને અત્યંત તીવ્ર અહમ ભાવના છે, એને કારણે મમકાર રાગ દ્વેષ વગેરે છે, ત્યાં સુધી અવ્યક્તા જ્ઞાન પ્રાપ્ત કરવું મુશ્કેલ છે. અંતેથી એટલે પશ્યંતિ વિમૂઢા નાનું પશ્યંતિ જ્ઞાન ચક્ષુષા યતંતો યોગિનશ્ચેનમ પશ્યંતિ આત્મનિવસ્થિતમ યતંતો અભી અકૃતાત્માન નૈનમ પશ્યંતિ અચેતસા. ભગવાને પણ કહ્યું કે પ્રયત્ન કરવા છતાં પણ, અર્થાત શાસ્ત્રોનું શ્રવણ વગેરે પ્રયત્ન કરવા છતાં પણ જ્યાં સુધી અંતઃકરણ સંસ્કૃત થયું નથી ત્યાં સુધી યોગી યત્ન કરવા છતાં પણ સ્વયં પોતાના આત્મરૂપે રહેલા ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય નથી. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ યા ગુણાન્વિતમ વિમૂઢાઃ નાનું પશ્ય. ક્યાં નથી, સદા છે જ. ઉત્ક્રામંતમ એટલે બહાર નીકળતા, સ્થિતમ દેહમાં છે ત્યારે પણ, ભુંજાનમ વા અનેક પ્રકાર અનુભવ કરી ત્યારે પણ, ગુણાન્વિતમ ગુણો સાથે જોડાયેલો હોઉં ત્યારે પણ, હું અજ્ઞાની હોઉં ગમે તેવું ત્યારે પણ વાસ્તવમાં પરમાત્મા આત્માનો પ્રકાશ જ રહ્યો છે.
નજીકમાં નજીક છે, પરંતુ અંતર રહેલા જે દોષ છે તે મારા મનને બહાર બહિર્મુખ બનાવે છે. અર્થાત બહાર હંમેશા મને બહાર નજરવાળો બનાવતો હોવાને કારણે પરમાત્મા જે અંતરતમ છે એનું જ્ઞાન થતું નથી. એટલે પહેલું પગથિયું એ છે કે ચેતો મલાની વિધમેત ગુણ કર્મજાની. ગુણ અને કર્મમાંથી જન્મેલા ચિત્તના જે મળ છે એનો નાશ કરવો જોઈએ. વિધમેત બાળી નાખવા જોઈએ. એટલે ગુણ કર્મ જાની સત્વાદય તત્પ્રયુક્તાની યાની કર્માણી વિહિતાની નિષિદ્ધાત્મકાની. ગુણ કર્માણી સત્વ રજસ તમસ 3 ગુણ છે એમાં જન્મેલા પાપ પુણ્ય વગેરે કર્મ છે. કર્મ જાની એમાંથી જન્મેલા જે મલાની અપુણ્ય પાપ રાગ દ્વેષ વગેરે જે મલ જન્મેલા છે. ટૂંકમાં ગુણ કર્મથી જન્મેલા મલ. ગુણ એટલે સત્વરજસ તમસ અને કર્મ એટલે એને કારણે થતું વિહિત નિષિદ્ધ કર્મ. એને કારણે જન્મતા પુણ્ય પાપ રાગ દ્વેષ વગેરેના મળ કે સંસ્કારો. તો આ બધા જે જ્યાં સુધી આ છે ત્યાં સુધી એ સંસ્કારો જે અવરોધરૂપ છે ને. પરાંચખાને વ્યતૃણ સ્વયંભૂ. કઠોપનિષદે કહ્યું કે આ બહિર્મુખતા છે એ જ વાસ્તવમાં પરમાત્માના દર્શનમાં મહાન અંતરાય છે. એટલે પહેલા તો આ મન જે છે એ બહિર્મુખતામાંથી મુક્ત થઈને અંતર્મુખ બનવું જોઈએ. એ ત્યારે જ બને જ્યારે ચિત્તમાં રહેલા આ બધા જે દોષ છે કે દુર્ગુણ છે એ દૂર થાય. જે તો એટલે કેવી રીતે થાય? ઉરુ ભક્ત્યા. તો જે ઉરુહુ મહતી ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ, પરમાત્મામાં પ્રેમ લક્ષણા ભક્તિ જયારે પ્રાપ્ત થાય. કેવી રીતે પ્રાપ્ત થાય? તો કહ્યું અબજનાબ ચરણ એષણયા. ભગવાનના ચરણની એષણા જન્મે. વિત્ત એષણાદિ વિહાય. એષણા તો હોય જ આપણામાં. વિત્ત એષણા, પુત્ર એષણા, લોક એષણા, આ બધી એષણા હોય છે. વિત્તને પ્રાપ્ત કરવાની એષણા, પુત્રને પ્રાપ્ત કરવાની એષણા, સ્વર્ગ વગેરે લોક પ્રાપ્ત કરવાની એષણા, આ જગતની અંદર પણ કીર્તિ યશ વગેરે પ્રાપ્ત કરવાની એષણાઓ આ બધી હોય છે. તો આ એષણાઓ જ વાસ્તવમાં બીજા બધા દોષ જન્માવે છે. તેથી કહે છે કે ભાઈ વિત્તૈષણાદ વિહાય. આ બીજી બધી એષણાઓ જે ત્યાગ કરે ને, એષણા તો મનમાં રહે પણ આ બધી એષણાઓનો ત્યાગ કરીને કઈ એષણામાં સ્થાપિત થાય? ભગવાનના ચરણને પ્રાપ્ત કરવાની એષણા. જેમ કાક ભૂષણની જન્મી, બસ ભગવાનના ચરણની એષણા. એક પછી એક ઋષિઓ પાસે જાય ને પૂછે, મહારાજ ભગવાનના દર્શન કેમ થાય એનો ઉપાય બતાવો. પેલા બધા કયા છે કે એટલા ભગવાનના કઈ દર્શનનો વિષય ઓછો છે, ભગવાન તો આત્મા જ છે, ભગવાન તો સર્વત્ર છે, અને માટે તું એમ કે નિર્ગુણનો જ ઉપદેશ આપ્યા જ કરે. એ કે મને ભાવે નહીં, મને તો ભગવાનના ચરણ દર્શન કરવા છે. નિર્ગુણનો ઉપદેશ છે મારે તમે ટકે નહીં. છેવટે ક્યાં ને ક્યાં પહોંચતા લોમસ ઋષિ તો પહોંચી ગયા. વટ વૃક્ષ નીચે બેઠેલા છે અને મેરુ પર્વતના શિખર પર, અને બહુ જ્ઞાની બ્રહ્મનિષ્ઠ ઋષિ છે. એમને પૂછ્યું, એમણે એ જ કહેવા માંડ્યું, જરા તારા ભગવાનની વાત કરી ના કરી અને વળી પાછા ભગવાનના નિર્વિશેષ નિર્ગુણ સ્વરૂપનો ઉપદેશ કરવા માંડ્યો. એનું કે ઉત્તમાધિકારી છે, તત્વમસી ઉપદેશ કરવા માંડ્યો. આના મગજ તો બેસે નહીં. મારે સાંભળવા છે ભગવાનના ગુણગાન, મારે ભગવાનના સગુણ રૂપનું દર્શન કરવા છે. મને આનો ઉપદેશ શું કામ કરો છો? તો એ ઋષિ કર્યા કરે. મનમાં વિરોધ જન્મ્યો છેવટે. એટલે ભગવાનના ચરણના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા, જેને કારણે બાકીની બધી ઈચ્છાઓ દૂર થઈ ગઈ છે. એ તીવ્ર ઈચ્છા છે એને કારણે પ્રાપ્ત થયેલી ભક્તિ ચિત્તના બધા જ મળને દૂર કરી નાખે છે. ટૂંકમાં ભગવાનની ભક્તિ જે છે એ અંતઃકરણનો બધો મળ દૂર કરે છે. એટલે ભક્તિ એ જ્ઞાનનું સાધન છે. અહીં તો એમ કહ્યું કે વિશુદ્ધ તસ્મિન વિશુદ્ધે. આ રીતે અંતઃકરણની બધી મલિનતા દૂર થવાના કારણે આપણું ચિત્ત જયારે વિશુદ્ધ થયું ત્યારે ભગવાનના દર્શન થાય. ભગવાનના ઉપદેશી દર્શન થાય એવું માની લઈએ આપણે. ટૂંકમાં શાસ્ત્રનો ઉપદેશ તો જોઈએ છે.
ભગવાનને ઓળખવા માટે કહેવું તો પડે ને ભગવાન કેવો છે. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ એ તો કોઈ લક્ષણ તો કહેનારું નહીં પડે ને. સામે સામે હોય પણ જ્યાં સુધી આપણે એને લક્ષણનું જ્ઞાન ના હોય કેવા દેખાય છે ન ખબર પડતો તો આપણે ઓળખી ના શકીએ ને. ભગવાન માત્ર અનુભવવાનો જ હતો વાત પર, પણ ભગવાન ઓળખવાનો છે. ઓળખ તો શાસ્ત્ર આપે. પછી ઓળખ ક્યારે કામ લાગે? જયારે ચિત્ત શુદ્ધ બન્યું હોય ત્યારે. એ ક્યારે બને? ભગવાન જયારે તીવ્ર ભક્તિ પ્રાપ્ત થાય. ચેતો મલાની લે ચેતસ મલાની ચિત્તના અથવા તો ચેત મલાની વિધમે ભગવાનની ભક્તિ પ્રાપ્ત થવાના કારણે ચિત્ત પોતે જ બાકીના બધા દોષનો ત્યાગ કરે દે અને ત્યારે ભગવાનના દર્શન થાય છે. વિશુદ્ધે ઉપલબ્ધ્યતે આત્મતત્વ અને ત્યારે એ વિશુદ્ધ અંતઃકરણની અંદર આત્મતત્વની પ્રાપ્તિ થાય છે, એનું જ્ઞાન થાય છે. એ સમજાવવા દ્રષ્ટાંત આપ્યું. સાક્ષાત યથા અમલ દુષો સવિત્ર પ્રકાશ યથા અમલ દુષો, જેની દ્રષ્ટિ અમલ નિર્મળ બની છે, જેના ચક્ષુ નિર્મળ બન્યા છે, અને જેવી રીતે સૂર્યના પ્રકાશના સ્પષ્ટ દર્શન થાય અને સૂર્યના પ્રકાશમાં અન્ય વસ્તુના પણ દર્શન થાય, તેવી રીતે જેનું અંતઃકરણ પશ્યંતી જ્ઞાન ચક્ષુ છે. આ જ્ઞાન રૂપી અર્થાત બુદ્ધિ રૂપી ચક્ષુમાં જે બધા દોષ દૂર થાય ત્યારે બુદ્ધિ પરમાત્માના દર્શન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે. વિચાર કરો, એવા કેવા દોષ ચક્ષુમાં કે સૂર્યના દર્શન ના થાય. સૂર્ય દ્રષ્ટાંત આપે સવિત્ર પ્રકાશ, સૂર્યનો પ્રકાશ. આપણા ચક્ષુમાં દોષ હોવાને કારણે સૂર્યનો પ્રકાશ પણ દેખાય નહીં આપણને. ખાસ કરીને મોતિયો વગેરે આવી ગયો હોય તો દેખાય જ નહીં. અમલ દૃશ્યો હો, પણ જયારે દૂર કરવામાં આવે દોષ, આપણી દૃષ્ટિ નિર્મળ બને ત્યારે જેમ સૂર્યનો પ્રકાશ દેખાય. સૂર્ય કેવો છે? એવું નથી કે ભાઈ આપણે એને ઉત્પન્ન કર્યો. સદા પ્રકાશમાન, તો કે પૂર્વમેવ સિદ્ધોપી, સૂર્ય પહેલેથી હતો જ અને પ્રકાશ જ રહ્યો હતો, પરંતુ આપણા ચક્ષુના નિર્મળ થાય ત્યારે જે હંમેશા પ્રકાશમાન છે એ સૂર્ય ભગવાનના કેવો દર્શન થાય તેવી રીતે. ન તો અંધસ્ય તથા સદા પ્રકાશમાનોપી આત્મા, તો આત્મા પરમાત્મા સદા પ્રકાશમાન છે. એટલે કેનો ભાવ એને પ્રકાશિત કરવાનું નથી. ટૂંકમાં કોઈ પ્રમાણથી પરમાત્માને પ્રકાશિત કરવાનું નથી. જે સ્વયં પ્રકાશ એને માત્ર જોવાનો છે, એને જોવામાં આડે આવે છે અંતઃકરણના દોષો, એ દોષો ભગવાનની તીવ્ર ભક્તિ દૂર થાય ત્યારે એ નિર્મળ અંતઃકરણ વાળા સાધક કે ભક્ત આત્મતત્વના દર્શન કરે છે. શુદ્ધ ચિત્ત સે ઉપલભ્યતે ન તો વિષય વાસના કલુષિત ચિત્તસ્ય. આ વિષયની વાસનાઓથી જેનું ચિત્ત કલુષિત થયું છે એને આત્મતત્વના દર્શન થતા નથી, નારાયણના દર્શન થતા નથી. તો નારાયણના સ્વરૂપનું ઉપદેશ કર્યો અને પછી એ નારાયણના જ્ઞાન માટેના સાધનનો ઉપદેશ કર્યો. આ રીતે વિપ્લાયન ઋષિએ નિમિ રાજાના પ્રશ્ન ઉત્તર આપ્યો. એ ભગવાન નારાયણ જે પરમાત્મા છે, પરમ બ્રહ્મ છે, એના સ્વરૂપનો કથન કરો. રાજા બહુ ભયંકર જોરદાર જિજ્ઞાસુ છે. હજી એમનો પ્રશ્ન ચાલુ છે. ભક્તે કર્મયોગાધીનત્વાત તમ પૃચ્છતિ. આ ભક્તિ કેમ પ્રાપ્ત કરવી ભાઈ? કહ્યું તો ખરું કે ભગવાન નારાયણના શરણની તીવ્ર ઈચ્છાથી પ્રાપ્ત થયેલી ભક્તિ કેમ પ્રાપ્ત કરવી? ભક્તે કર્મયોગ અધીનત્વાત. આ ભગવાનની ભક્તિ છે એ કર્મયોગને અધીન છે, અર્થાત કર્મયોગથી ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. ભગવાનની ભક્તિથી ચિત્તનો રહસ્ય મોહ દૂર થાય અને એ રીતે નિર્મળ ચિત્તમાં આત્મતત્વના દર્શન થાય. એટલા માટે કર્મયોગ વિશે પ્રશ્ન કરે છે. આપણને એમ થાય કે આ કર્મયોગનો પ્રશ્ન કેમ આવ્યો? નૃણામ કર્મ વિના શુદ્ધ્યા હરિભક્તિ પ્રજાયતે. નૃણામ કર્મ ભી આશુદ્ધ્યા. કર્મથી જયારે મનુષ્ય શુદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. એટલે કર્મયોગ ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવાનું સાધન થયું.
આ કર્મ એટલે વૈદિક કર્મ તે સમજાવશે. આ વૈદિક કર્મ કરવા યોગ છે, એથી ભક્તિ પ્રાપ્ત થાય, એથી ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત થાય, એથી જ્ઞાન પ્રાપ્ત થાય. યદત્ર ક્રિયતે કર્મ ભગવત પરિતોષણમ જ્ઞાનમ યત તદીનમ હિ ભક્તિ યોગ સમન્વિતમ. તો કહેવામાં આવશે ભગવત પરિતોષણમ, ભગવાનને પરિતુષ્ટ કરવા માટે, અર્થાત ભગવાનને સંતુષ્ટ કરવા માટે, ભગવાનની પ્રસન્નતા માટે યત્ર ક્રિયતે કર્મ, જે કર્મ અહીં કરવામાં આવે છે, જ્ઞાનમ યત તદધીનમ હિ, આ જ્ઞાન છે એ આ પ્રકારના કર્મને અધીન છે. ભક્તિ યોગ સમન્વિતમ જ્ઞાનમ, ભક્તિ યોગથી સમન્વિત જ્ઞાન જે છે આ કર્મયોગને અધીન છે. એટલા માટે રાજા કર્મયોગ વિશે પ્રશ્ન કરે છે. તો 32મા પાના પર રાજા પૂછે છે, कर्मयोगं वतत नः पुरुषो येन संस्कृतः विधूये हाशु कर्माणि नैष्कर्म्यं विन्दते परम्. कर्मयोगं वदत नः, हे भगवान अમને આપ કર્મયોગનો ઉપદેશ કરો. શેના માટે? પુરુષો એને સંસ્કૃત આશુ કર્માણિ વિધાય નિષ્કર્મ્યમ પરમ વિંદતે. તો કયો કર્મયોગ કોને કહેવાય એની વ્યાખ્યા પોતે જ કરે છે. અથવા વિદ્વાન છે રાજા. યેન અનુષ્ઠિતેન કર્મયોગેન પુમાન ઇહૈવ જર્મની. તો જેનું અનુષ્ઠાન કરવાથી, આ કર્મયોગ જેનું અનુષ્ઠાન કરવાથી મનુષ્ય અર્થાત સાધક આ જીવનમાં જ આ દેહ છે ત્યારે જ કર્માણી આશુ વિહાય, બધા કર્મને શીઘ્ર કર્મનો ત્યાગ કરીને, વિચાર કરો, જે કર્મયોગના અનુષ્ઠાનથી મનુષ્ય શીઘ્ર કર્મનો ત્યાગ કરે છે, જો તો કર્મ અનુષ્ઠાન શેને મળે છે? કર્મના ત્યાગ માટે. આ કર્માણી મોક્ષ પ્રતિબંધક ભૂતાની, આ કર્મયોગ દ્વારા. તો એ કર્મયોગ કહો જેના અનુષ્ઠાનથી શીઘ્ર મનુષ્ય આ મોક્ષમાં જે પ્રતિબંધક છે એવા કર્મથી મુક્ત થઈ જાય. વિધુય નિરસ્ય સંસ્કૃત. તો આ કર્માણી વિધુય, આ બધા જે કર્મ છે પાપ, કર્મનો અર્થ અહીંયા આગળ પાપ કહેવામાં આવ્યો. કર્મથી મુક્ત થયું, પાપથી મુક્ત થયું, રાગ દ્વેષથી મુક્ત થયું, અશુદ્ધિથી મુક્ત થયું, દોષથી મુક્ત થયું. એમાં જ આપણે રસ છે. કશું ન કરવું એ કરતા પણ આપણને કર્મની પરતંત્રથી મુક્ત થવું. ખરેખર પાપ કોને કહેવાય? જે આપણને કર્મ કરવા લાચાર બનાવે છે. કાર્યતે હેવશઃ કર્મ સર્વ પ્રકૃતિ ગુણૈ. મનુષ્ય ન ઈચ્છે તો પણ એને બળજબરીથી એની પાસે કર્મ કરાવવામાં આવે છે. કોણ કરાવે છે? એના હૃદયમાં રહેલા આ રાગદ્વેષ છે એ છે. એની ઈચ્છા હોય કે ના હોય તો પણ લાચાર બનાવીને એને કર્મમાં જોતરે છે. એ ખરેખર આપણા લાચારથી મુક્ત થવાનું છે. કર્મ કરવું કે ન કરવું એની સ્વતંત્રતા આપણે પ્રાપ્ત થાય, બસ એ અગત્યનું છે. પછી છોડી દઈએ. પરંતુ પહેલા તો કર્મ ન કરવાની સ્વતંત્રતા પ્રાપ્ત કરવી જોઈએ. એ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે કર્મમાં આપણને લાચારથી જોડનારા આ રાગ દ્વેષ રૂપી જે દોષ કે મલ છે એ દૂર થાય ત્યારે. એ કેમ દૂર થાય? કર્મયોગથી. તો યેન અનુષ્ઠિતેન કર્મયોગેન, અનુષ્ઠાન જે કર્મયોગ અનુષ્ઠાન કરવાથી મનુષ્ય આ બધા કર્મ અર્થાત કર્મના બંધનમાંથી, કર્મની પરતંત્રતાથી
કર્મની લાચારી મુક્ત થઈ ગયા. પછી તો એની મનસુબી છે કર્મ કરવો કે ના કરવો, અત્યારે જ નથી. તો અત્યારે આપણે કર્મ છોડતો પણ છોડી ના શકીએ, કારણ કે આપણે આપણી ઈચ્છાથી કર્મ કરતા નથી હોતા, આપણે કર્મ કરવામાં આવે છે. અંદર જે વસ્તુ રહેલી છે આ રાગ દ્વેષ વગેરે એ અનેક ઈચ્છાઓ દ્વારા આપણને કર્મ જોતરે છે. એ કર્મ ન કરવાની સ્વતંત્રતા નથી. સંસ્કૃત મોક્ષોપયોગી સુકૃતવાન સન, તો હું સંસ્કૃત બનું, મોક્ષ નો ઉપયોગી જે સત્કર્મ છે એવો સત્કર્મ બનું, અને પરમ નૈષ્કર્મ વિંદતે, તો હું પરમ નૈષ્કર્મ સિદ્ધિ પ્રાપ્ત કરું. ન કર્મણા મનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોષ્ણુતે. ભગવાને એ જ કહ્યું અર્જુનને કે અર્જુન, કર્મ ન કરવાથી, કર્મનો આરંભ ન કરવાથી, કર્મ આચરણ ન કરવાથી મનુષ્ય નૈષ્કર્મની સિદ્ધિ પ્રાપ્ત નથી કરતો. અર્થાત નૈષ્કર્મ એટલે નિષ્ક્રિયતા નથી. નૈષ્કર્મ એટલે કર્મમાંથી મુક્તિ, એટલે કર્તૃત્વમાંથી મુક્તિ. કર્મમાંથી મુક્તિ અર્થાત કર્તૃત્વ, હું કર્મ કરું છું એ પ્રકારની ગ્રંથિમાંથી, તો એ પ્રકારના ભ્રમમાંથી મુક્તિ. ભગવાન કહે છે કે એ પ્રકારની નૈષ્કર્મ સિદ્ધિ તો કર્મથી પ્રાપ્ત થાય. ભગવાન આ બહુ એટલે કહ્યું ને, યોગ કર્મ શું કૌશલમ. એટલે આ યોગ તો કર્મ બંધન કરનારું છે, આ યોગ એને મુક્ત કરનારું બનાવે છે. અને નૈષ્કર્મ્યમ કર નિવૃત્તિ સાધ્ય જ્ઞાન વિંદતે, તો કર્મમાંથી અર્થાત કર્તૃત્વમાંથી નિવૃત્ત કરનાર જે જ્ઞાન છે એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે. કેવી રીતે? સંસ્કૃત બનીને, અર્થાત આ જ્ઞાન યોગ્યતા પ્રાપ્ત કરીને. એ સંસ્કૃત ક્યારે બન્યો? જ્યારે આ કર્મયોગનું અનુષ્ઠાન કર્યું ત્યારે. તો એવો જે કર્મયોગ છે એ હે ઋષિઓ, હે મુનિઓ, આપ અમને કહો. વળી રાજા બીજો પ્રશ્ન પણ કરે છે. એવં પ્રશ્ન ઋષીન પૂર્વમપૃચ્છમ પિતુરંતિકે, નાબ્રુવન બ્રહ્મણઃ પુત્રાસ્તત્ર કારણમુચ્યતામ. એવં પ્રશ્ન ઋષિન અપૃચ્છન પૂર્વમપૃચ્છન. હે મહાત્માઓ, જે પ્રશ્નો આપને અત્યારે પૂછી રહ્યો છું, આ જ પ્રશ્ન મેં પૂર્વમાં પૂછ્યો હતો. કોને પૂછેલો? ઋષિઓને પૂછેલો, અર્થાત સનકાદિ ઋષિઓને પૂછેલો. યથા ઇદાનીમ યુષ્માન્નિ પૃચ્છામિ, જે રીતે હું અત્યારે આપને પૂછેલો એ જ પ્રકારે મેં આ પ્રશ્ન પૂર્વમાં કરેલો હતો. તો ક્યાં કર્યો હતો? પિતુ અંતિકે, મારા પિતા મહારાજ ઇક્ષ્વાકુ હતા, એ ઇક્ષ્વાકુની હાજરીમાં. તો એ ભગવાન ઇક્ષ્વાકુની હાજરીમાં એમની સામે મેં સનકાદિ ઋષિઓને બ્રહ્મણ પુત્રાહ, બ્રહ્માજીના માનસ પુત્ર અર્થાત આ સનકાદિ ઋષિઓ, ઇમમેવ પ્રશ્નમ પૂર્વ અપૃચ્છન અહમ પૃષ્ઠવાન. આ પ્રશ્ન મેં પૂછ્યો હતો. ન બ્રુવન, છતાં એમણે ઉત્તર ના આપ્યો. સનકાદિ ઋષિઓ સર્વજ્ઞાઃ સંતઃ, વાસ્તવમાં આ મને ખબર છે કે બ્રહ્માજીના માનસ પુત્રો આ સનકાદિ ઋષિઓ જે છે એ વાસ્તવમાં સર્વજ્ઞ આપી. એ તો સર્વજ્ઞ, એમને ના આવડતું તો બને જ નહીં ને. તો એવું કેમ બન્યું કે આ પ્રશ્ન મેં સનકાદિ ઋષિઓને પૂછ્યો અને એમણે મને બધું જાણતા હોવા જ જોઈએ, પણ અમે ઉત્તર ના આપ્યો મને. કર્મયોગમ નંદ રૂપયામાસુ, મારા પૂછવા છતાં પણ સનકાદી એવા મહર્ષિઓ પણ કર્મયોગનું નિરૂપણ ન કર્યું. તો પછી તત્ર અનુક્તો કારણમુચ્યતા, એ ઋષિઓએ મને કેમ નહીં કહ્યું હોય? એનું કારણ આપ મને કહો. એને અમને શું સંબંધ છે? પણ એ કહે છે એનું કારણ કહો કે સનકાદી ઋષિઓ તો સર્વજ્ઞ હોવા જોઈએ.
છતાં આ કર્મયોગ નિરૂપણ મારી સમક્ષ ન કર્યું. પિતાની હાજરીમાં મેં પ્રશ્ન પૂછેલો અને નિરૂપણ ન કર્યું. એનું શું કારણ હશે એ મને આપ કહો. ગહનત્વ દ્યોતનાય પ્રથમમ દ્વિતીય પ્રશ્ન સૂત્રમાં આ કર્મયોગ ગહન છે એ દર્શાવવા માટે પહેલા બીજા પ્રશ્ન ઉત્તર આપે છે. સનકાદી ઋષિઓએ બી તને કેમ ના કર્યો એનો પહેલા ઉત્તર આપે છે. શું સિદ્ધ કરવા માટે કે આ કર્મયોગનું તત્વ ગહન છે. એટલે આવિર્હોત્ર નામના ઋષિ છે એ ઉત્તર આપે છે. આવિર્હોત્ર, આવિહિ અને હોત્ર બે શબ્દ છે. આવિહિ એટલે જે સન્મુખ છે, જે પ્રગટ છે. આવિરાવિર્મ એધિ, હે મન વાણી આપ મને પરમાત્મા તત્વ જે છે એને પ્રગટ કરો. હોત્ર એટલે હોમ, આવિર્હોત્ર. આવી એટલે જે અપરોક્ષ છે, પ્રગટ છે. એ કોણ છે? પરમાત્મા. આવિહિ સન્નિહિતમ ગુહાચરમ નામ. મુંડકોમાં કહેવામાં આવ્યું કે આવિહિ અર્થાત જે અપરોક્ષ છે, સ્વયં પ્રકાશ છે. આવિષનો અર્થ થાય જે સ્વયં પ્રકાશ એટલે પરમાત્મા. તો આ પરમાત્મા એ સ્વયં પ્રકાશ અપરોક્ષ છે. તત્ર હોત્રમ સર્વેષામ કર્મણામ હોમ જ્ઞાનાજ્ઞના દાહયસ્ય. આવિર્હોત્ર ઋષિ કેવા છે? આવિષ અર્થાત પરમાત્મામાં જેમણે બધો હોમ કરી દીધો. શેનો હોમ કરી દીધો? કર્મનો હોમ કરી દીધો. કર્મણા હોમ. કેવી રીતે હોમ કર્યો? જ્ઞાનાગ્નિના. જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે તથા. ભગવાને કહ્યું કે આ જ્ઞાનાગ્નિ છે એ બધા કર્મને ભસ્મસાત કરી નાખે છે. તો આવિર્હોત્ર ઋષિ કેવા છે? આવિષ અર્થાત પરમાત્મા જે અપરોક્ષ છે, પોતાનું સ્વરૂપ છે, એના અપરોક્ષ જ્ઞાનમાં બધા કર્મ અર્થાત કર્તૃત્વ બુદ્ધિનો જેનો હોમ કરી નાખ્યો. દૈવમેવા પરે યજ્ઞમ યોગિન પર્યુપાસતે બ્રહ્માજ્ઞા પરે યજ્ઞમ યજ્ઞ નૈવોપજુહતે. ભગવાન કે કેટલાક મહાપુરુષ એવા છે જે બ્રહ્મ જ્ઞાન રૂપી અગ્નિની અંદર અજ્ઞાન કે જે સોપાધિક આત્મા અજ્ઞાનનો આહુતિ આપ્યા કરે છે. એ રીતે જેમણે આ બધા અજ્ઞાનને બાળી નાખ્યું. એ કેવો હોમ કરે છે? જ્ઞાન અગ્નિ રૂપી. તો એ તો બ્રહ્મ જ્ઞાન રૂપી હોમ. એ હોમ સાદો નહીં કરતા, પરંતુ જ્ઞાન રૂપી અગ્નિમાં અહંકાર, મમકાર, કર્તૃત્વ બુદ્ધિરૂપી જે અજ્ઞાનની ઉપજ છે એનો જ હોમ કરી દીધો. એમ કરે જે અકર્તા આત્માના જ્ઞાનમાં નિષ્ઠ છે એ ઋષિને આવિર્હોત્ર કહે છે. એટલેથી આવિર્હોત્ર ઋષિ ઉત્તર આપ્યો. આવિર્હોત્ર ઉવાચ કર્મ કર્મ વિકર્મેતિ વેદવાદો ન લૌકિક. વેદસ્ય ચેશ્વરાત્મત્વાत् તત્ર મુહ્યન્તિ સૂરયઃ. कर्म अकर्म विकर्म इति वेदवाद न लौकिकवाद. तो પહેલા ઉત્તર આપ્યો કે કેમ ભાઈ સનકાદી ઋષિઓ તને એનો ઉત્તર કેમ ના આપ્યો? એ પહેલા સ્પષ્ટ કરવા માંગે છે. એક કારણ એ પણ ખરું કે પહેલા એના મનમાં જરા નિરાશ થઈ જાય, સમાધાન થઈ જાય. અત્યારે એના મનમાં રહ્યા કર્યું છે નિમિ રાજાના મનમાં કે જો મેં પ્રશ્ન પૂછ્યો આ કર્મયોગ વિશેનો તો પણ સનકાદી ઋષિ ઉત્તર ના આપ્યો. એટલે આપણે થાય કદાચ નહીં જાણતા હોય એવું થાય ખરું, ઉત્તર ના આપ્યો. એ શક્ય છે કે આ મહાપુરુષો માટે રાજામાં શંકા જન્મે, એની શ્રદ્ધા જરા ડગી જાય. તો આવા મનથી બધું કર્મયોગનો કર્મયોગ વિશેનો ઉત્તર નહોતો આપ્યો. એટલે કર્મયોગ ઉત્તર આપતા પહેલા એ જરા સ્પષ્ટ કરેલું પણ ખરું, જેને મનમાં સમાધાન થઈ જાય કે મહર્ષિ ઉત્તર ના આપવાનું કારણ હતું. એ જાણતા નહોતા એટલે ઉત્તર ના આપે એવું નથી, પણ ઉત્તરના બીજું કારણ હતું. એક વાર સ્પષ્ટ થઈ જાય એટલે રાજામાં સમાધાન થાય, પછી આ બરોબર શ્રવણ કરે. તદુપરાંત આવિર્હોત્ર ઋષિ એમ પણ કહેવા માંગે છે
કે જો ભાઈ આ કર્મયોગનું તત્વ અત્યંત ગહન છે, તું સમજી શકે એમ ના હતો. એ તો કહે છે કર્મ અકર્મ વિકર્મ એથી વેદવાદ. કર્મ કોને કહે? વિહિતમ કર્મ, શાસ્ત્રમાં જેનું વિધાન કરવામાં આવ્યું એને માટે કર્મ શબ્દ વપરાયો. અકર્મ વિહિત અકર્ણમ, આપણને કર્મનું વિધાન કરવામાં આવ્યું હોય, આપણું કર્તવ્ય છે ન કરવું. કર્મ અનારંભ, ખબર છે કે શું વિહિત કર્મ છે, મારે શું કરવું છે, છતાં હું નથી કરતો, એને શું કહેવાય? અકર્મ. વિકર્મ નિષિદ્ધાચરણમ, એટલે વિહિત કર્મ તો ન જ કરવું, જે કરવાનું તો ન કરવું, ઉલટું કરવું. આ ત્રણ વસ્તુ છે. એક તો શાસ્ત્રમાં આપણને આદેશ આપવામાં કે આ તમારું કર્તવ્ય છે, આ તમારી ફરજ છે, આ કરવું જોઈએ. દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, નૃયજ્ઞ, ભૂતયજ્ઞ, આ પ્રકારે બધા યજ્ઞનું આચરણ તમારે કરવું જોઈએ. એને કહેવાય કર્મ, વિહિત કર્મ. તો એ ના કરે, કોણ રોજ રોજ વેદનું પઠન કરે છે, ક્યાં એમ કરીને ન કરવું, એને શું કહેવાય? અકર્મ. અને વેદનું પઠન તો ના કરે, બીજાને જમાડે તો નહીં, સેવા તો ના કરે, તો ઉપરથી પાછો વેદની નિંદા કરે, બીજાનું ઝૂંટવી લે, આવું તો કરે. એને શું કહે? વિકર્મ અર્થાત અધર્મ. ધર્મ, અધર્મ અને ધર્મનું આચરણનો અભાવ. ધર્માચરણ, અધર્માચરણ અને ધર્માચરણનો અભાવ. એટલે ખરેખર તો કર્મ ન વિહિત કર્મ ન કરવું એ પણ પાપ લગાડે છે. અકારણે પ્રત્યવાય. જે કર્મ આપણને કરવાનું કહેવામાં આવ્યું છે ન કરવું એ પણ એક ગુનો છે, દોષ છે. તેથી એને કારણે દોષના ભાગી થઈએ. આપણે ધર્મનું આચરણ કરીએ અને જે દોષ લાગે એવો ન લાગે, છતાંય પણ ધર્મનું આચરણ ન કરવાનો દોષ છે. ટૂંકમાં જે કરવું જોઈએ ના કરીએ, બીજું કોઈ કરશે મારે શું? આપણી ફરજ હોય ન કરીએ, કોઈને મદદની જરૂર હોય મદદ કરી શકીએ તો પણ હવે ન કરીએ, જતા રહીએ, તો એ શું કહેવાય? અકર્મ. વિવિધ કર્મના આચરણનો અભાવ. કર્મ અકર્મ વિકર્મ. કર્મણો હિ બોદ્ધવ્યમ, બોદ્ધવ્યમ છે વિકર્મણ, અકર્મણસ્ય બોદ્ધવ્યમ. એટલે ત્રણ વસ્તુ કહેવામાં આવે. ભગવાને કહ્યું ચોથા અધ્યાયની અંદર કે કર્મ શું છે એના વિશે જાણવાની જરૂર છે. વિકર્મ ત્યાં મારે જુદું દ્રષ્ટાંત, ત્યાં જુદો અર્થ આપે. વિકર્મ એટલે વિપરીત કર્મ, નિષિદ્ધ કર્મ. અને અકર્મ એટલે કર્મ ન કરવું. આ બધા વિશે જાણવું જોઈએ. કિમ કર્મ કિમ કર્મેતિ કવયોપ્યત્ર મોહિતા. હે અર્જુન, કર્મ કોને કહેવાય, અકર્મ કોને કહેવાય, વિકર્મ કોને કહેવાય, એ વિષયમાં કવિઓ અર્થાત વિદ્વાનો, એટલે બધા જ ન્યાય બધું આવડતું હોય, અરે ભાઈ મીમાંસ બધું આવડતું હોય, કર્મકાંડના પણ નિષ્ણાત હોય, કર્મ કરવાનો પણ નિષ્ણાત હોય, એવા લોકો પણ ખરેખર આ કર્મ અકર્મ વિકર્મ રહસ્ય શું છે એ નથી જાણતા. ભગવાન જયારે જુદી રીતે કહે છે, અહીં પણ જુદી રીતે કહેવામાં આવે છે. ભગવાનને એમ કહે છે કે એનું રહસ્ય આત્મા છે, એ નથી જાણતા. અહીં એવું નથી. અહીં તો એમ કહેવામાં આવે છે કે ભાઈ આ કર્મ વિકર્મ એનો નિર્ણય કરવો મનુષ્યની બુદ્ધિ માટે સંભવ નથી, ન લૌકિક. ટૂંકમાં આ તો વેદવાદ હૈ, વેદ પ્રતિપાદિતો વ્યવહાર હૈ. ટૂંકમાં આ સંજોગોમાં કયું કર્મ કરવું જોઈએ, શું કર્મ ન કરવું જોઈએ, અને કર્મ ન કરવાથી શું થાય, આ બધી વસ્તુઓ જે છે એનો નિર્ણય આપણે સ્વતંત્ર બુદ્ધિથી કરી શકીએ નહીં. આ ધર્મ જે છે એના માટે વેદ અર્થાત શાસ્ત્ર પ્રમાણ છે. વેદસ્ય ચેશ્વરાત્મત્વાદ ઈશ્વરાત ઉદ્ભૂતત્વાદ અપૌરુષેયત્વાદ ઇત્યર્થ. કેમ એવું છે કે વેદ કેવો છે? અપૌરુષેય છે. એ તો પરમાત્મા વડે પ્રગટ થયેલો છે. પરમાત્માએ પણ કોઈ રચેલો નથી. નિશ્વસિતમ, પરમાત્માના નિશ્વાસ રૂપે પ્રગટ થયો છે.
ટૂંકમાં નિશ્વાસમાં આપણો કોઈ પ્રયત્ન હોતો નથી. અંતે તે વેદના પ્રાગટ્યમાં ઈશ્વરનો પ્રયત્ન નથી. તો તેથી વેદ કોઈ બુદ્ધિની રચના નથી અને પુરુષ બુદ્ધિની રચના તો નથી જ નથી. પુરુષ બુદ્ધિની રચનામાં પુરુષની બુદ્ધિમાં અનેક બધા દોષ રહેલા છે. અજ્ઞાન હોય, વિપરીત ભાવના હોય, સંશય હોય, અનેક બધા દોષો રહેલા હોય. એ બધા એટલે વેદ એકો છે નિર્દોષ છે, કારણ કે એ ઈશ્વરથી પ્રગટ થયેલો છે. પણ કેવો અપૌરુષે છે, અર્થાત પુરુષ બુદ્ધિને ગમ્ય નથી. अपौरुषेयत्वात् तत्र वेदोक्ति तात्पर्ये सूर्यः विवेकिनोऽपि मुह्यन्ति. तत्र मुह्यन्ति सूर्यः. विवेक मनुष्य પણ આ વેદ વિશે નિશ્ચય કરવા મોહિત થાય છે. પૌરુષેય વાક્ય વક્તુ અભિપ્રાય અર્થ જ્ઞાનમ શક્યમ. ટૂંકમાં મનુષ્યનું વાક્ય હોય તો આપણે એનો નિર્ણય કરી શકીએ, કારણ કે મનુષ્યની બુદ્ધિમાં જન્મેલો હોવાના કારણે મનુષ્યની બુદ્ધિ વડે આપણે નિર્ણય કરી શકીએ. અપૌરુષે તો કેવલમ વાક્ય પૌરાપર્યેણ તાત્પર્ય ઉદાહરણમ. જ્યારે વેદ વાક્ય છે એને મળે તાત્પર્ય ઉદાહરણ કરવા માટે આ ષડલિંગ જોઈએ. ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, આ બધી વસ્તુઓથી વેદના તાત્પર્યનો નિર્ણય થાય. વેદ અને શ્રુતિ એટલે શ્રુતિ અને લિંગ અને વાક્ય આ રીતે પણ ટૂંકમાં વેદના વાક્યોનો તાત્પર્યનો નિર્ણય કરવા માટેના વિશેષ નિયમો છે. અને તેથી મનુષ્યના વાક્યના તાત્પર્યનો આપણે જેમ નિર્ણય કરીએ એ નિયમથી એ રીતે વેદના વાક્યોનો નિર્ણય ના કરી શકીએ. વેદના તાત્પર્યનો નિર્ણય કરવા માટેની રીત છે. એટલા જ માટે કહ્યું કે વેદસ્યાધ્યયનમ સર્વમ ગુરુ અધ્યયન પૂર્વકમ. વેદાધ્યયન સામાન્યાદ અધુનાધ્યયનમ તથા. ટૂંકમાં અત્યારે પણ અધ્યયન ગુરુ પાસે જ કરતા હોય તેવી રીતે વેદનું અધ્યયન તો ગુરુ પાસે જ કરવું જોઈએ. ટૂંકમાં વેદનું તાત્પર્ય તો ગુરુ પાસેથી પ્રાપ્ત કરવું જોઈએ. એટલે જો આ આવિર્હોત્ર ઋષિ કહે છે નિમિ રાજાને કે આવું હોવાને કારણે તને જવાબ ના આપ્યો. તદા તવ બાલત્વાત ન બ્રુવતી આશે. તું ત્યારે બાળક હતો, અપરિપક્વ બુદ્ધિનો હતો. એક તો પિતાની પાસે બેઠેલો, એટલે કેવો હશે? પિતા તો સિંહાસનમાં વિરાજમાન હશે. સનકાદિ ઋષિઓ પિતાને મળવા આવ્યા હશે, સામેથી ચાલીને આવેલા. તું તો કઈ ગુરુ પાસે ગયો નહોતો. અને બીજું, પિતા ખરેખર તો બુદ્ધિમાન હતા, તું તો બાળક હતો. એટલા જ માટે આ કર્મ વિશે પ્રશ્ન કર્યો, એનો ઉત્તર સનકાદિક ઋષિએ ન આપ્યો, કારણ કે એ ઉત્તર સમજવાની ક્ષમતા તારામાં ન હતી. બસ આ પહેલા સ્પષ્ટ કર્યું કે ભાઈ, એટલે જ કહ્યું કે ભાઈ ગહનત્વ દેવતના આ વેદનું તત્વ કેવું છે? ગહન છે. અને એને નિર્ણય આપણે ના કરી શકીએ. ભાઈ અગ્નિહોત્ર કર્મ કરવાથી સ્વર્ગ મળે, હવે એ તમે આપણે એવું છે નિર્ણય કરી શકીએ. હા, આપણે નોકરી કરીએ, મહિનો પગાર મળે, કે બગીચામાં પાણી રેડીએ તો છોડ ઉગે, એવું તો આપણે નિર્ણય કેમ કરી શકીએ? કારણ કે આ બધું લૌકિક વ્યવહાર છે, પુરુષ બુદ્ધિ ગમ્ય છે, ઇન્દ્રિય ગમ્ય છે, આપણે જોયેલું છે. આપણે બગીચામાં માયને કામ કરતો જોયો છે, એટલા માટે આપણે એના જેવું કરીએ તો એવું પરિણામ આવે એવું આપણે નક્કી કરી શકીએ. પણ અગ્નિહોત્ર કર્મ કરવાથી સ્વર્ગ પ્રાપ્ત એ કોઈ જોયેલો વિષય નથી, અતિન્દ્રિય વિષય છે ને. એ વેદ આપણને સાધ્ય સાધનનું જ્ઞાન આપે. જે સાધ્ય પણ આપણે જાણતા ના હોઈએ, કે જે સાધન પણ ના જાણતા હોઈએ, આવાનું જ્ઞાન વેદ આપે. અને તેથી વેદના વિષયમાં તર્ક કરવો યોગ્ય નથી. વેદ કહો શાસ્ત્રના વિષયમાં પણ 100 વાર હનુમાન ચાલીસા કરો તો ફલાણું પરિણામ, એવું કેમ? કેવી રીતે? એ પહેલા તમારે સિદ્ધ કરી આપવાના, હવે તું કર. અને તેથી એ વિષયમાં તર્ક નથી કામ લાગતો. હું આ વસ્તુને 100 વાર ટીપું તો પછી પાપડનો લોટ તૈયાર થઈ, એ તમારે બરોબર છે, અનુભવનો વિષય છે. તો 100 વાર હનુમાન ચાલીસા કરું મને ફલાણું પરિણામ આવે, એ કોઈ તર્કનો વિષય નથી. અને તેથી એમણે કહ્યું
कि वेदवाद वेदस्य च ईश्वरात्मत्वात् वेद स्वयं ईश्वर છે અથવા ઈશ્વર પ્રગટ થયો હોવાના કારણે એનું તત્વ સહેજે જાણી શકાતું નથી. અર્થાત વેદ કેવું છે? ગહન છે. એટલા માટે તને એનો ઉપદેશ ના કર્યો. એ કહેશે આગળ, પરોક્ષવાદો વેદોયમ બાલાનામનુશાસનમ કર્મ મોક્ષાય કર્માણિ વિધત્તે ह्यगदं યથા. પોતે સમજાવે છે કે ભાઈ આ કેમ, આ રહસ્ય છે, અર્થાત આ ગહન તત્વ છે અને તેથી સહેજે સમજાયું નથી. એ તો ગુરુ પાસેથી આપણે ઉપદેશ પ્રાપ્ત કરીએ તો જ વેદનું આપણને ગહનતા સમજાય કે તાત્પર્ય સમજાય, બાકી સમજાય નહીં. તો તાત્પર્ય પોતે કહે છે પરોક્ષવાદો વેદોયમ, વેદ પરોક્ષવાદ. પરોક્ષવાદ કોને? યત્ર અન્યથા સ્થિત અર્થ સંગોપયતુમ અન્યથા કૃત્વ ઉચ્યતે સ પરોક્ષવાદ. આપણે કરવા આપણો ઈરાદો એક હોય, પરંતુ આપણે આપણા ઈરાદાને છુપાવેલો રાખીને બીજું કંઈક કહીએ. આપણો ઈરાદો સિદ્ધ કરવા માટે આપણે ઈરાદાને અંદર છુપાવેલો રાખીએ અને બીજી જ વસ્તુ બહારથી કહીએ. એ શું કહે? પરોક્ષવાદ કહેવાય. અયમ વેદ પરોક્ષવાદ. આ વેદ છે ને એ તો પરોક્ષવાદ છે. તો પરોક્ષ પ્રિય એવા હિ દેવા કહેવામાં આવ્યું કે ભાઈ આ દેવતાઓ છે વેદ પરોક્ષ પ્રિય છે. તો જેવી રીતે આપણે કોઈ દેવતાઓ હોય, જેમ ઐતરેય ઉપનિષદ કહેવામાં આવ્યું ઇદંદ્ર સન ઇન્દ્ર ઇત્યાચક્ષતે, ખરેખર પરમાત્મા ઇદંદ્ર છે. ઇદમ પશ્યતિ ઇદંદ્ર. ઇદમનો જે દ્રષ્ટા છે ઇદંદ્ર કહેવામાં આવે. આત્માનું નામ ઇદંદ્ર છે, પરંતુ પરોક્ષ ઇન્દ્ર કહેવામાં આવે એટલે ખબર ના પડે આપણને. ઇન્દ્ર કહેવા દ્વારા તાત્પર્ય ઇદંદ્ર કહેવાનું છે. પરોક્ષ પ્રિય વહી દેવાહા, આ દેવતાઓ અને વેદ પણ પરોક્ષ પ્રિય છે. એટલા માટે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ જણાવતો નથી, પણ આડકતરી રીતે જણાવે છે. બાલાનામ અનુશાસનમ કર્મ મોક્ષાય કર્માણિ વિધત્તે. તો વેદ આપણને કર્મ વિધાન કરે છે. આ કર્મ કરો, પેલું કર્મ કરો, નિત્ય કર્મ કરો, નૈમિત્ય કર્મ કરો, અનેક પ્રકારના કર્મ વિધાન કરે છે. એ શેને માટે? કર્મણામ વિમોક્ષાય, કર્મ મોક્ષાય, કર્મણામ મોક્ષાય. આ કર્મથી મુક્ત કરવા માટે વેદ આપણને કર્મમાં જોડે છે. બોલો, આપણે શું કે કર્મ કર, અંદર ઈરાદો શું છે? કર્મથી મુક્ત કરવાનો. નામ પરોક્ષવાદ કહે. ભગવાન પણ એવું જ કહે ને, અર્જુનને સંન્યાસ જોઈએ છે ને ભગવાન પણ સંન્યાસ ઉપદેશ કરે છે. તો શું કહે છે? નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો હે કર્મ. અર્જુન નિયત કર્મ કર. નિષ્ક્રિયતા કરતા તો કર્મ અનેક દરજ્જે સારું છે. કેવું કર્મ કર? યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મબંધન તદર્થમ કર્મ કૌંતે. હે અર્જુન, તું કર્મ કર, પણ યજ્ઞના અર્થે અર્થાત યજ્ઞની ભાવનાથી કર્મ કર. અર્જુન એમ જ છે કે આ તો ભાઈ કર્મને બંધન કરનારું છે, શા માટે કરવું? તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ. હે ભગવાન, આપ મને ઘોર કરો નિયુક્ત કેમ કરો છો? કર્મ બંધન કરનારું છે. તો ભગવાન કે કર્મ બંધન કરનારું પણ ખરું અને નહીં કરનારું પણ ખરું. આ એક રહસ્ય છે ને. તસ્માદ યોગાયુજસ્વ યોગ કર્મસુ કૌશલમ. કે અર્જુન, તું જો યોગની ભાવથી કર્મ કરશે તો એ કર્મ તને મુક્ત કરનારું નીવડશે, બંધન કરનારું નહીં. એટલે સામાન્ય રીતે કર્મ બંધન કરનારું છે, પણ યોગની ભાવના જો અનુષ્ઠાન થશે તો એ કર્મ
મુક્તિ આપનારને કરશે. આવું બધું લૌકિક હોઈ શકે ને, લોકમાં આવું ના હોય. લોકમાં તો કર્મ કરો એટલે ફળ મળે જ તમને. વેદમાં એવું નથી. વૈદિક કર્મ કરો તો ફળ ના મળે. પાછું વૈદિક કર્મ કરો તો ફળ ના મળે. ત્યારે ના મળે? જો એ કર્મ આગળ કહે છે પોતે જ, એ કર્મ જયારે ઈશ્વર બુદ્ધિ કરવામાં આવે, અર્થાત જયારે એ કર્મને આવી રીતે નિષ્કામ ભાવથી કરવામાં આવે ત્યારે કર્મ ફળ ઉત્પન્ન કરતું નથી. અને ચાલો, વેદ આપણને નિષ્કામ કરવાનો ઉપદેશ કરે જેવું પણ નથી. વેદ આપણને સકામ કરવાનો ઉપદેશ કરે છે. સ્વર્ગકામ જ્યોતિષ્ઠો મેને સર્વકામ જોયાત. આમ જેને સ્વર્ગની કામના છે એવો મનુષ્ય જ્યોતિષ્ઠોમાં કર્મ કરે, એવું કે તો કર્માણી કર્મ મોક્ષાય વિધત્તે. આ બધા કર્મ જે સકામ કર્મ છે જેનું અનુષ્ઠાન કરવાનું કહેવામાં આવે છે, શેને મળે? કર્મ મુક્ત કરવા માટે. કર્મ મોક્ષાય કર્મણા મોક્ષ પ્રતિબંધક ભૂતાનામ પુણ્ય પાપાત્મકનામ મોક્ષાય નિવૃત્ત્યર્થમ. તો અમે મુક્ત થઈ એટલા માટે. તો દ્રષ્ટાંત આપ્યું, બાલાનામ અનુશાસનમ યગદમ યથા. બાલાનામ અનુશાસનમ, જેમ બાળકને પ્રલોભન આપવામાં આવે. અગર એટલે દવા, કડવી દવા પીવડાવવાની હોય, સુદર્શન ચૂર્ણ પીવડાવવાનું હોય. રખાઈમાં સુદર્શન ચૂર્ણ પાણી રેડો અંદર, બરોબર બેને મેળવો. દુનિયા એની કડવી વસ્તુ કોઈ હજી નથી આવતી. તો એ પીવડાવો કેવી રીતે? એવો તાવ આવ્યો છે, કેવી પીવડાવવાનું? એટલે કહે છે કે ભાઈ બાળાનામ અનુશાસન પ્રલોભન યથા ભવતી. જેમ બાળકને પ્રલોભન આપીને એની દવા પીવડાવવામાં આવે. યથા પિતા બાલાન ગદમ ઔષધમ પાયન. તો પિતા શું કરે? એને આ પેલું સુદર્શન ચૂર્ણ પીવડાવવાનું. એ તો ચૂર્ણ રૂપમાં આવતું, ત્યારે ગોળીઓ નહોતી આવતી. તો ડબ્બો આવતો હતો ઝંડુનું સુદર્શન ચૂર્ણ લીલો. તો એમાં એ ડબ્બો છે ને આપણે તો આમ કઈ કઈ થઈ જાય અંદર. એ પછી રખાવીને પીવાનું. યથા હે પિતા બાલાન ગદમ ઔષધમ પાયન. જેમ પિતા પોતાના બાળકો છે એમને ઔષધ પીવડાવવા માંગતા હોય. યદિ એતत् પિબસી તદા લડ્ડુકાદિકમ દાસ્યામિ. પછી કે જો આ પી જઈશ તો લાડુ આપીશ. ઇતિ પ્રલોભ્ય પાયતિ. એમ કરીને બાળકમાં પ્રલોભ ઉત્પન્ન કરીને એને પેલી દવા પીવડાવી દે. પછી એવું નહીં કે ના આપે, લડ્ડુ કાદમ દદાતી છે, આપે પણ બીજી વાર ના આપીએ પાછી પેલો. એટલે લાડુ આપે ખરા, દવા પીવડાવે ને આપે, એક આનો આપે, અડધો આનો, એવું તો હતું જૂના જમાનાની અંદર. કે બહુ ઝાઝુ ના મળે ત્યારે દવા, એક આનો મળે. અહીંથી ઉંદર પડ્યો છે, લઈ જાઓ બહાર, નાખી આવો, એક આનો મળે છે, એવું હતું. આવું કરવા માટે આટલું પ્રલોભન આપે. તો અન્યથા પુનસ્તત્પાને પ્રવૃત્તાન સ્યુઃ. એક વાર વચન આપે કે લાડુ આપીશ ને દવા પીવડાવી દે, લાડુ ના આપે તો બાળક ફરી વાર ના માને, એટલે આપે વખત. પરંતુ ન લડ્ડુ કાદ લાભ ઔષધપાનસ્ય ફલમ. તો ઔષધ પીવાનું ફળ લડ્ડુનો લાભ નથી. બાળકને શું લાભ? બાળકના મનમાં શું ફળ છે? આ દવા આપીશ તો લાડુ મળશે, એવું એને ફળ માને છે. ખરેખર ફળ શું છે? કિંતુ રોગ નિવૃત્તિ. ખરેખર તો દવા પીવાનું ફળ રોગ નિવૃત્તિ છે. એ વસ્તુ પિતા મનમાં રાખે છે. અને પરોક્ષ વાત કેમ કે પોતાનો ઈરાદો શું છે? દવા પીવાનો પણ ઈરાદો શું છે? બાળકને રોગમાંથી મુક્ત કરવાનો. પણ બહાર શું કહે છે? તને લાડુ આપીશ. એટલે બાળક શું સમજે છે? આ દવા પીવાનું ફળ લાડુ મળે. ખરેખર દવા પીવાનું ફળ કેવું છે? રોગ નિવૃત્તિ છે. પરોક્ષ વાત. તો બાલાનામ અનુશાસનમ તથા વેદોપી અવાંતર સ્વર્ગાદિ ફલૈ પ્રલોભયન. તો વેદ પણ શું કરે? જો આ કર્મ કરશે તો સ્વર્ગ મળશે. સ્વર્ગ લોકે ન ભયના ન ભય
न तत्र त्वं न जरया बिभेति स्वर्गे लोके न भयम किंचनास्ति न तत्र त्वं तो स्वर्ग लोक कोई भय ना होय वृद्धावस्था ना होय मृत्यु ना होय अनेक प्रकारना બધા જાત જાતના ભોગનું વર્ણન કરે તો આવી રીતે સ્વર્ગ આદિ ભલે પ્રલોભયન આ માણસ નહીં કંઈ કરવાનું નથી કર્મ કરવામાં એને રુચિ નથી તમોગુણી માણસ છે ને રજોગુણી માણસ છે તમોગુણી માણસ ક્યારે કર્મ કરે એને ભય દેખાડો ત્યારે રજોગુણી માણસ ક્યારે કર્મ કરે એને પ્રલોભન આપો તો એક સત્વગુણી માણસ છે એ આવા કશા વગર કર્મ કરે બાકી તો શેનો કર્મ કરો મળશે શું મને રજોગુણી માણસ આવું જ પૂછે આમાં મને શું મળશે અને તમોગુણી કહેતા કે મળે તોય નહીં કરવું એને તો દંડો જોઈએ ભય જોઈએ એટલે આપણે શાસ્ત્ર બંનેનો ઉપયોગ કરે છે કર્મજ્યાયો હ કર્મણ ભગવાને કહ્યું શરીર યાત્રા વિચતે ન પ્રસિદ્ધ્યેદ કર્મણ જો તું નિષ્ક્રિય રહીશ તો તારું શરીર પણ નહીં ચાલવાનું ભય દેખાડે જ્યાં તમોગુણ હોય ત્યાં ભય રજોગુણ હોય ત્યાં પ્રલોભન આ રીતે શાસ્ત્ર ભય અને પ્રલોભન બંને દેખાડે છે આ કારણે પ્રત્યવાય આ નહીં કરો તો તમને નરક પ્રાપ્ત થશે એમ કરીને ભય બતાવે આ કરશો તો સ્વર્ગ પ્રાપ્ત થશે હતો વા પ્રાપ્સસી સ્વર્ગમ જીતવા વા ભોગશે મહીમ અર્જુન તું જો તારું મૃત્યુ થશે તો સ્વર્ગ પ્રાપ્ત થશે અને જીતી જશે અને જીવતો રહીશ તો તને પૃથ્વીનું રાજ્ય પ્રાપ્ત થશે બંને રીતે તો કર્મ કરે ક્યાં તો પ્રલોભનથી કરે અથવા તો જો કર્મ નહીં કરું તો તારું શરીર પણ નહીં ચાલે ભયથી કરે કર્માણી કારયતી તત્ત ફલોપી દદાતી આ રીતે આ તમોગુણી રજોગુણી માણસોને ભય અને લોભ દેખાડે એને શાસ્ત્ર કર્મ કરાવે એનું ફળ પણ આપે છે સતયા શ્રદ્ધાયુક્ત તસ્યારાધનમિહત લભતે છે તતઃ કામાન મયૈવ વિહિતાન હિતાન જરૂર શ્રદ્ધાપૂર્વક પેલો માણસ કર્મ કરે ફળ પણ મળે પરંતુ તન્માત્ર લાભ એવા પરમ પુરુષાર્થ પરંતુ એ સ્વર્ગ વગેરે ફળ પ્રાપ્ત કરું એક કર્મ પરમ પુરુષાર્થ નથી કિંતુ સંસાર દુઃખ નિવૃત્તિપૂર્વક પરમાનંદાત્મક ભગવત પ્રાપ્તિ ખરેખર તો સંસાર દુઃખની નિવૃત્તિ કરીને પરમાનંદ સ્વરૂપ ભગવાનની પ્રાપ્તિ કરવી એ ખરેખર પરમ પુરુષાર્થ એને ધ્યાનમાં રાખીને આ માણસની પાસે કર્મ કરાવે છે એવું કહ્યું ચલો એની આપણે આગળ ચર્ચા કરશું ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્ર વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ